નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. માત્ર ગુરુ કૃપા સાધકને મોક્ષ માર્ગે ચાલવામાં ઉપકારી છે ખરી? સાધક જો સત્પુરુષની આજ્ઞા અનુસાર ન ચાલે, ધર્મ કરવાનો દંભ કરે, માયાચાર કરે, સત્પુરુષની નજીક રહે પણ તેના ભાવ સાધનાથી વિપરીત હોય તો માત્ર ગુરુના આશીર્વાદથી મોક્ષ પ્રાપ્તિરૂપ કાર્યની સિદ્ધિ થાય ખરી? ઉપાદાન નિમિત્તનો શો સંબંધ છે તે સમજાવવા વિનંતી. સંત સમીપ રહીને પણ જો વિભાવ ભાવો ન ઘટે, આત્મકલ્યાણ જીવ ન કરે, ત્યારે ઉત્તમ નિમિત્ત મળ્યાનું ફળ શું? સમજાવવા નમ્ર વિનંતી. હા, પાર્શ્વના ભગવાન પરમ કૃપાળુ દેવ કી. સ્વાધ્યાય છે. શું નામ એનું? ધર્મ પૃચ્છના. પૂછના. પૃચ્છના રૂપી સ્વાધ્યાય છે. માત્ર ગુરુ કૃપા સાધકને મોક્ષ માર્ગે ચાલવા ઉપકારી છે. એ તો સહેલો પ્રશ્ન છે કે માત્ર ગુરુ કૃપા, પહેલું તો ગુરુ કૃપા થાય જ નહીં. જો તમારો દીકરો વ્યસન લંપટ છે અથવા તમારા કયામાં નથી અથવા એનામાં ઘણા અવગુણો છે, તો તમે તમારી પ્રોપર્ટી મોટી એના લખી આપશો નામે? અને લખો તો એ કેટલું યોગ્ય છે? જો તમે લખી આપો મોહને વશ થઈને, તો તમે પાપ કાર્યોના ભાગીદાર થાવ છો. એવી રીતે સદગુરુની કૃપા કોના પર થાય? તો સદગુરુની કૃપા આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. તો એક તો ગુરુ કૃપા અયોગ્ય સાધક પર થતી નથી. એક આગળ માત્ર શબ્દ વાપર્યો છે એટલે ત્યાં બીજો પ્રશ્ન થાય છે કે ધારો કે ગુરુ કૃપા હોય, એ સાધકને મોક્ષ માર્ગમાં ચાલવામાં જે અનેક પેરામીટર્સ છે, અનેક કારણો છે, એમાંનું એક છે, તો એ વાત સાચી છે કે એક કારણ છે ખરું. ગુરુ કૃપા એ કાલ્પનિક નથી. ગુરુ કૃપા એ પણ બહુ મોટો વિષય છે. ગુરુ કૃપા, ગુરુ સાનિધ્ય, ગુરુ
નો બોધ, ગુરુ ના, સદગુરુના આત્મામાંથી પ્રવહતા દિવ્ય સ્પંદનોનો લાભ લેવાની એની શક્તિ અને સદગુરુને એના પ્રત્યે એના ગુણોને લીધે કેટલો ભાવ છે. આપણે વાત કરીએ છીએ ઘણી વાર કે જે સર્વસંગ પરિત્યાગ કરે છે એને દીક્ષા લેતી વખતે ગુરુ અસ્મિન મુનૌ અહિંસા મહાવ્રતમ સ્ફુરતુ સ્ફુરતુ સ્ફુરતુ. તો રાતના અનેક કલાક જાગ્યા છે ગુરુ કે આજે આ મહાપુરુષ દીક્ષા લે છે. પોતાના શિષ્ય તરીકે નથી જોતા, એક મહાપુરુષ તરીકે જુએ છે. અને એનામાં યોગ્યતા હોય તો જ એને દીક્ષા આપે છે, નહીં તો કહે છે કે હજુ થોડી વધારે સાધના કરો. પણ આપણે માની લઈએ કે ગુરુએ એવો નિર્ણય કર્યો છે કે હવે આને દીક્ષા આપવામાં વાંધો નથી, તો એ પોતે ધીસ ઇઝ ટ્રાન્સમિશન ઓફ આત્મિક પાવર ફ્રોમ વન પર્સન ટુ અનધર પર્સન. આ માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી, પારમાર્થિક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જે ઘણા એમ કે છે ભાઈ એક જીવ બીજા જીવનું કંઈ ન કરી શકે, એ વાત પરમાર્થ નથી. એનું ક્વોલિફાય કરવું પડે. તો ભગવાનના સંવત્સરણ આદિથી જાણી લ્યો કે ત્યાં મને બહુ ડિટેલ ખબર નથી એની, પણ અમુક જ પ્રકારના જીવો ત્યાં આવી શકે છે. ભગવાનનું માત્ર સમોસણમાં જવાથી કે એનું કામ થઈ જાય એવું છે નહીં, પણ અમુક એનું જે આભા મંડળ છે એની અંદર જવાની પરમિશન તો કોક જ થોડાક જ જીવોને છે. તો પહેલી વાત એ થઈ કે ગુરુ યોગ્ય શિષ્ય ઉપર જ કૃપા કરે, બાકી સામાન્ય રીતે ગુરુને કોઈ મારું તારું છે નહીં. બધા શિષ્યો એક રીતે સરખા છે જ્યારે જનરલ સ્વાધ્યાય હોય ત્યારે, પણ જ્યારે પર્સનલ ઇન્ટરવ્યુ હોય, પર્સનલ કોઈ પણ પ્રકારનું ડીલિંગ હોય શિષ્ય સાથે, ત્યારે તેઓ એની સમુચ્ચય યોગ્યતા જોઈ અને એના પર કૃપા કરે. એને કૃપા કહો એ વાત જુદી છે, પણ પોતાના આધ્યાત્મિક પાવરને જો તેની યોગ્યતા હોય તો તેઓ ટ્રાન્સમિટ કરે છે, એ વાત હકીકત છે. એમાં બંનેની કેટલી યોગ્યતા છે એના ઉપર આધાર છે. ગુરુ કઈ કક્ષાના છે અને શિષ્યની રિસેપ્ટિવિટી કેટલી છે, એ બધું જોઈને એનું રિઝલ્ટન્ટ ઇફેક્ટ વિચારવું જોઈએ. એનો એક નિયમ નથી, પણ પહેલાનો જવાબ તો ના છે કે માત્ર ગુરુ કૃપા સાધકને મોક્ષ માર્ગમાં ચાલવા ઉપકારી બની શકે નહીં. સાધક જો સત્પુરુષની આજ્ઞાનુસાર ન ચાલે, ધર્મ કર્મનો દંભ કરે, માયાચાર કરે, સત્પુરુષની નજીક રહે પણ તેના ભાવ સાધનાથી વિપરીત હોય,
તો માત્ર ગુરુના આશીર્વાદથી મોક્ષ માર્ગની મોક્ષ પ્રાપ્તિરૂપ કાર્યની સિદ્ધિ થાય ખરી? ન જ થાય. એટલું નહીં, પણ એ જીવ મોક્ષ માર્ગથી દૂર જઈ રહ્યો છે. એ મતાર્થી છે, એ પાપનો બંધ કરે છે. અને ગુરુ પણ એના ભાવોને ભલે એ પોતે નથી જાણતો, એ શું સમજે કે હવે ગુરુને હું પટાવી દઉં, ગુરુને હું ફોસલાવી દઉં. तेरी आंखों से भी वो जान लेते हैं, तेरे चलने से वो जान लेते हैं, तेरे प्रश्न पूछने की पद्धति से वे जान लेते हैं. भले એ કઈ એવા મોટા અવધિ જ્ઞાની ન હોય તો પણ એને સમ્યક અનુમાન જ્ઞાન કહેવામાં આવે છે. that sixth sense કહેવામાં આવે છે. અવધિ જ્ઞાની હોય તો વિશેષપણે જાણી શકાય. તો એવા શિષ્યને તો શિષ્ય જ કહેવામાં આવતો નથી. પરમાર્થ મોક્ષ માર્ગમાં એને શિષ્ય કહેવામાં આવતો. અને ગુરુજી પણ ધીમે 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 એને પોતાથી દૂર રાખે છે. હી ડઝન્ટ કમ ઇન ધી ઇનર સર્કલ ઓફ ધ ગુરુ. અને જો વધારે હોય તો પછી એને પોતાના સાનિધ્યથી સર્વથા દૂર કરી દે છે કે આપ કોક વાર સાંભળવા આવજો, જનતા આવે છે એવી રીતે, પણ આપ શિષ્ય તરીકે અહીં નહીં આવતા. બરાબર. ઉપાદાન નિમિત્તનો સ્વસંબંધ છે તે સમજાવવા વિનંતી. તો બહુ મોટો વિષય છે. અહીંયા તમે જે પૂછ્યું છે, જે શબ્દ મૂક્યા છે એ ઉપરથી એમ લાગે છે કે બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત છે. એ પ્રશ્ન અત્યારે કદાચ ન ઉકેલીએ. બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ બધા વિચારવા જોઈએ, સમજવા જોઈએ, પોતાની યોગ્યતા કેળવવી જોઈએ. સમજવું એ કામનું નથી. આપણે એક બધો વિષય છે મોટો. ક્ષયોપશમ જ્ઞાન તે મોક્ષ માર્ગની પ્રાપ્તિનું કારણ નથી, નિયામક કારણ નથી, મુખ્ય કારણ નથી. ભલે કથાનું યોગ છે, મારુષ માતુષ એટલું જાણનાર મુનિરાજ જે અંદરમાં માયા અને નિદાન શલ્યથી રહિત હતા, એ ઘણા આગળ વધી ગયા એવું શાસ્ત્રમાં આવે છે. મીરાબાઈ અને શબરીબાઈને કેટલું જ્ઞાન હશે એ આપણા જ્ઞાનનો વિષય નથી, અને છતાં તેઓ મોક્ષ માર્ગમાં ઘણા આગળ વધી ગયા. આપણને એમની દશા ખબર નથી. માટે મોક્ષ માર્ગ વસ્તુ જુદી છે. એ હૃદયની વાત છે, હૃદયની પ્રમાણિકતાની વાત છે, હૃદયની શુદ્ધિની વાત છે, અને હૃદયની અંતરંગ સમજણપૂર્વકની સમર્પણતાની વાત છે. માટે એવા જે કોઈ વિપરીત મનુષ્યો છે એનો મોક્ષ માર્ગ નહીં, પણ મોક્ષ માર્ગ પ્રત્યેનો જે રસ્તો છે એમાં પણ પ્રવેશ નથી. એ અનંત સંસારી છે. એનું એવું ભવિતવ્ય છે. ગુરુને એના પ્રત્યે કંઈ અભાવ નથી. એકાદ વાર જો યોગ્ય લાગે તો એને કહે છે કે આવું બધું છોડી દો, આવું બધું છોડી દો.
એની પછી યોગ્યતા હોય તો છોડે. મોટા ભાગે જગતના જીવોને મોક્ષની વાતો કરવી છે, સંભળાવવી છે, સાંભળવી છે, પણ આ બધું એક દુનિયાવી કાર્ય છે એમ મોટા ભાગે સમજતા હોય છે. એવા સાથે સદગુરુ વિશેષ સંપર્ક રાખતા નથી. એમને કોઈના પ્રત્યે મારું તારું નથી, પણ જીવની યોગ્યતા એવી હોય તો ત્યાં તેઓ મધ્યસ્થ થઈ જાય છે. એટલે ઉપાદાન નિમિત્તનો સંબંધ છે એ તો કૃપાળુદેવે થોડુંક સમજાવ્યું. જે હમણાં બોલી ગયા આપણે, આવે જ્યાં એવી દશા સદગુરુ બોલશું, તો પહેલું પદ સમજ્યો, શ્રદ્ધ્યું એને, એવી રીતે બીજું પદ, એવી રીતે ત્રીજું પદ, એવી રીતે ચોથું પદ, એવી રીતે પાંચમું પદ. આત્મસિદ્ધિ લખાઈ ત્યારે 4 જ જણને આપવામાં આવી હતી વાંચવા માટે. તો કૃપાળુદેવને બીજા બધા અળખામણા અને આ એમના માનીતા એવું નથી. જ્ઞાનીને કઈ, જ્ઞાનીને કઈ એવું હોય, અને એવું હોય તો એ જ્ઞાની હોય નહીં. અયોગ્ય જીવના હાથમાં ઉત્તમ વસ્તુ આવવાથી પણ તે દુઃખનું કારણ બને છે, કારણ કે એને વાપરનાર એ અયોગ્ય જીવ છે. માટે અધ્યાત્મનો બોધ એ પણ ગાર્ડેડલી માત્ર સિલેક્ટેડ મનુષ્યોને માણસે છે, પરમાર્થ અધ્યાત્મનો. અને એ તો આત્મસિદ્ધિના જે આયોજન છે એ પરથી જ ખબર પડી જાય છે. જેણે મતાર્થીના લક્ષણ છોડ્યા નથી એને માટે આગળની આત્મસિદ્ધિ છે નહીં. પછી આત્માર્થીના લક્ષણ જેણે સ્વીકાર્યા છે એ, અને આત્માર્થીના લક્ષણ સ્વીકાર્યા છે તો કેટલી ડિગ્રીમાં સ્વીકાર્યા છે? 10, 20, 30, 40, 50, 60, 70 એટલા પ્રમાણમાં જ એને આત્મસિદ્ધિ સંભળાવવામાં આવે છે. કદાચ એ બોલી જાય ને મોઢે પણ કરી જાય અને બીજાને પણ ઉપદેશ આપે આત્મસિદ્ધિનો, તેથી કઈ આત્મસિદ્ધિ થાય નહીં. કારણ કે આત્મસિદ્ધિ થવા માટે નું વિજ્ઞાન ચરણાન યોગથી અને કર્ણાન યોગથી પણ સમજવું જોઈએ, એકલા દ્રવ્યાની યોગથી નહીં. ચરણાન યોગથી કૃપાળુદેવે અનેક જગ્યાએ સમજાવ્યું છે. પાત્રતા, સત્પાત્રતાની પ્રાપ્તિ માટે કષાયની ઉપશાંતા, મુમુક્ષુના લક્ષણો 128, દયા, શાંતિ, સમતા, ક્ષમા 40માં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રિયપણું, આત્માર્થની લક્ષ્યમાં કષાયની ઉપશાંતા, માત્ર મોક્ષ વિલાસ ભાવે કે પ્રાણી દયા. આ તો આત્મસિદ્ધિમાં આપ્યા છે. જ્ઞાની આચાર્ય ભગવંતોએ પણ એનો વિસ્તાર કર્યો છે. 35 માર્ગાનુસારીના લક્ષણો વગેરે. પછી ઉપાદાન નિમિત્તનું જે કીધું ને, ત્યાં નિમિત્તમાં પાછળ સમજવું, બાહ્ય નિમિત્ત અને અંતરંગ નિમિત્ત. અંતરંગ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ તો અવિનાભાવી છે. અજ્ઞાની જીવને કર્મનો ઉદય થાય, અજ્ઞાની એટલે સંસારી જીવ અહીંયા અત્યારે, તો એ તે રૂપે પરિણમી જ જાય એવો નિમિત્ત નૈમિત્તિક અવિનાભાવી સંબંધ છે. એને ખબર જ નથી, આખા જગતના દરેક જીવોને ખબર નથી. જગત જીવ હૈ કર્માદિના, અચરજ કછુન લીના, આપ સ્વભાવ में રે અવધુ સદા મગન में રહે. થોડો ખ્યાલ આવી ગયો?
બરાબર, મોટા ભાગના જગતના જીવોને તો ખબર જ નથી કે આ મોક્ષ માર્ગ શું, હું કોણ, કર્મ શું, કર્મનો ઉદય શું, મારા વિકારો શું, કઈ ખબર નથી. એટલે એમને માટે તો એ અનાદિકાળની ચાલી આવેલી અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક વિકાર ની હારમાળા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. નહીં તો સંસાર રહે જ નહીં. અંતરંગ કર્મનો ઉદય આવે અને સામે તદ્દન અજ્ઞાની જીવ છે તો એ 100% જે પ્રમાણે ઉદય આવે એ પ્રમાણે જ પરિણમી જાય. પણ કોક જરાક હળુ કર્મી જીવ હોય, એણે સાંભળ્યું હોય કે અરે આ કષાય એ તો મારા મહાન દુશ્મન છે, તો મારે કષાય ઓછા કરવા નથી કરવા, તો ત્યાં કષાયની મનતા થાય. જેટલી પોતાની જાગૃતિ હોય તેટલો કર્મના ઉદય પ્રમાણે પરિણામ કરે નહીં અને ક્ષમા આદિ ભાવ રૂપે પ્રયત્ન કરે. હા, ઘણી અટકાવી શકે, જેટલો એનો પુરુષાર્થ હોય ત્યાં. પરંતુ એમાં જ્યાં સુધી આત્મતત્વનો બોધ ભળે નહીં ત્યાં સુધી એકલી કષાયની મંદતા કરે તો એને આત્મજ્ઞાન થાય નહીં. પણ જ્યાં કષાયનો પ્રવેશ જ નથી એવું હું આત્મદ્રવ્ય નિશ્ચયથી પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી છું એમ જાણે અને પછી પુરુષાર્થ કરે. જ્ઞાયક પહેલા તો આ બધું લાંબુ ચાલે. દેવગુરુ ધર્મની ભક્તિ દ્વારા 84 માંથી 70 માંથી અંતઃકરોડા લાંબો છે સમય. ક્ષણ ક્ષણનો પુરુષાર્થ છે, ક્ષણ ક્ષણનો પુરુષાર્થ છે. સાધના વખતે સાધના કરે એ મહાન પુરુષ નથી. સાધના ન કરતો હોય ત્યારે પણ જેની સાધનામાં તત્પરતા છે, લક્ષ્ય છે, ઉદ્યમ છે, અંદરમાં જાગૃતિ છે, પુરુષાર્થ લગાવે છે, એ મહાપુરુષ છે. નહીં તો કલાક 2 કલાક મળે તો એ શું કામ કરી શકે? માટે પ્રયત્ન આપણે આત્મા જ્યારે અહીંયા સાધનામાં સ્વાધ્યાય કે ભક્તિમાં બેસી ત્યારે જ સાધક છીએ, પછી બહાર શું છીએ? આપણી એન્ટિટી બદલાઈ ગઈ, આપણે બીજા આત્મા બની ગયા. તો ઉપાદાન નિમિત્તનો શો સંબંધ છે તે સમજાવવા વિનંતી. એવો પ્રશ્ન છે કે શ્રોતાઓએ ઘણી રીતે તૈયાર થવું જોઈએ અને કદાચ વક્તાએ પણ થોડીક તૈયારી કરવી જોઈએ. બહુ જ મોટો વિષય છે અને એ સમજી તે જ શકે કે જેને સમજી એટલે પરમાર્થથી તે જ સમજી શકે જે આત્માર્થી હોય. બાકી તો ઘણો બધો 160 IQ છે અને શાસ્ત્રો બધા મોઢે કર્યા છે પણ હૃદયમાં કઈ સ્પર્શ જ નથી. તો એ જીવ બધું બોલી જાય, એ જીવ ઉપદેશ આપે અને બીજો જીવ જ્ઞાની થઈ જાય અને એ મોક્ષે જતો રહે અને આ હજુ સમ્યક્તો પણ પામે અપવાદ રૂપે. સામાન્ય રીતે એવું થતું નથી. માટે ક્ષયોપશમ જ્ઞાન વસ્તુ જુદી છે અને ભાવાત્મક જ્ઞાન એ વસ્તુ જુદી છે. એ માટે એનો બહુ શબ્દોમાં વર્ણન ન થઈ શકે.
પણ સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે જે ત્રણનો અભાવ થાય છે ને, માયા, મિથ્યા અને નિદાન, આ ત્રણ શલ્યનો અભાવ થાય. એનો એ બૌદ્ધિક સ્તરે પહેલા અભાવ થવો જોઈએ. અને ભાવાત્મક ભાવ પરિણમન સ્તરે તો જ્યારે આત્મજ્ઞાન થાય ત્યારે થાય, ગ્રંથિનો ભેદ થાય ત્યારે થાય. પણ એ પહેલા એ અભ્યાસ રૂપે ન થાય અને એવી દશા એના અંતરની ન હોય અભ્યાસ રૂપે, તો એને પરમાર્થની પ્રાપ્તિનો કોઈ સંભવ નથી. માટે ઉપાદાન નિમિત્તનો શો સંબંધ છે? એ માટે વ્યક્તિગત સ્તરે જાણવું જોઈએ. બહુ જ મોટો વિષય છે અને જે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે એને જ એ કામનું છે, એટલે એને જ એ ઉપકારી બને છે. નહીં તો અહીંયા વચનામૃતમાં કહે છે કે કુતર્ક દ્વારા સમસ્ત જિનાગમને હું અસત્ય ઠરાવી દઉં. ક્યાં જાય? અત્યારે તો ત્રીજી નરકમાં જાય, કારણ કે બીજે તો જવાતું નથી. 7મી નરક સુધી તો અત્યારે ગમન નથી. એ પ્રમાણે યથા યોગ્ય સમજવું. સમય થઈ ગયો છે. સંત સમીપ રહીને પણ જો વિભાવ ભાવ ન ઘટે, આત્મકલ્યાણ જીવ ન કરે, ત્યારે ઉત્તમ નિમિત્ત મળ્યાનું ફળ શું સમજાવે એ પોતે જ સમજવું જોઈએ. એક સામાન્ય વ્યવહારિક કારણ પણ ફરજિયાત કરાવી શકાતું નથી. તો અત્યંત અલૌકિક, અગમ, અગોચર, અતિન્દ્રિય અને સર્વોત્તમ ફળ આપનારું એવું મોક્ષરૂપી કાર્ય એ પરાણે થઈ શકે. જીવ જાગે, જીવ ખરેખર જાગે તો કર્મ, વિકારો અને બંધનના કારણો ભાગે. એટલું ટૂંકમાં આપણે વિચારીએ. સમય થઈ ગયો તો પછી કોઈક અન્ય સમયે લઈશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદન. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ, લોકના નાથ કી, સબ સંતન કી આનંદ. સદગુરુવર તે મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન, નમો તાહિ જાતે ભયે અરિહંતા દિમહા. શ્રી પરમ ગુરુવે નમઃ. પરમ પ્રાચાર્ય ગુરવે નમો નમઃ. ઓમ. સ્વાધ્યાયના મુખ્ય આધ્યાત્મિક પાસાઓ તો આપણે સવારના વિચારી ગયા છીએ. સમય થોડો ઓડ હતો, 6:45 લગભગ. જીવનને ઉન્નત બનાવવો
અને ઉન્નત બનાવતા જ રહેવું એ મનુષ્ય ભાવમાં જ બની શકે છે. બીજા બધા ભાવમાં એટલી બધી જાગૃતિ હોતી નથી, એવા સંયોગ પણ હોતા નથી. એટલે હમણાં ડૉક્ટર કુમારપાળભાઈએ કીધું, શ્રી ગુરુ અને પ્રેરણા આપનાર બીજા સંતોનો આપણને સમાગમ થવાની બીજી બધી યોનિઓમાં, બીજા બધા અવતારોમાં આપણને આટલી સગવડ હોતી નથી. એટલે અત્યારે તો માત્ર 10 મિનિટમાં 8 મિનિટમાં સમરી કરવાની છે આપણે. નવું કંઈ કહેવાનું નથી. આચાર્ય ભગવાનની આજ્ઞાને જ ફરીથી યાદ કરીને આપણા સમસ્ત વ્યક્તિત્વમાં વણવાની છે. કે સાહેબ, વણવાની એટલે શું? આપણા વ્યક્તિત્વનો દરેક તાણો વાણો તેમની આજ્ઞાના રંગથી રંગી જાય ત્યારે આપણે ગુરુની આજ્ઞાને આપણા જીવનમાં વણી કહેવાય. અને એનું ફળ ભગવાન કહે છે, આણાય ધમ્મો આણાય તપો. સર્વ પ્રકારના તપ તે કરી લીધા અને સર્વ પ્રકારનો ધર્મ પણ તે કરી લીધો. તો આપણે બધા જે અવસ્થામાં છીએ એ અવસ્થા શ્રાવકની છે. આપણે કોઈ સર્વસંગ પરિત્યાગી નથી. આપણે મુનિ થયા નથી. એટલે ભગવાને કહેલા બંને ધર્મમાંથી, શ્રાવક ધર્મ અને મુનિ ધર્મમાંથી આપણે મુખ્યપણે શ્રાવક ધર્મનું પાલન કરવાનું છે. અને મુનિ ધર્મ મારા જીવનમાં પ્રગટે એવો લક્ષ્ય રાખી અને ગુરુની આજ્ઞા પ્રમાણે અને પોતાની શક્તિને છુપાવ્યા વિના આગળ ઉદ્યમ કરવાનો છે. ક્રોધ, માન, માયા અને લોભ, આ 4 આત્માના મહાન શત્રુઓ સર્વમાન્ય છે. વારંવાર જે મહાપુરુષોએ ક્ષમા પોતાના જીવનમાં અપનાવી એમના જીવન ચરિત્રો વાંચવા અને એમના ચિત્રો જોવા. મહાવીર ભગવાનનું તો નામ જ એવું હતું, ક્ષમા શ્રમણ ભગવાન મહાવીર. એ તો શ્રમણ હતા, પણ ક્ષમાશ્રમણ ભગવાન મહાવીર એવું એમનું નામ હતું. કારણ કે એમણે ક્રોધને તત્વતઃ જીત્યો હતો. અને એનું દ્રષ્ટાંત બધું આપણે જાણીએ છીએ. ચંડ કૌશિકના જીવનના માધ્યમથી, એ સિવાય પણ માન. હમણાં ડૉક્ટર કુમારપાળભાઈએ કીધું, કૃપાળુદેવે પણ આત્મસેવા, માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. આપણને આપણા દોષ ન જ દેખાય એવો નિયમ છે, કોઈને ન દેખાય. સત્પુરુષના સમાગમમાં રહીએ તો આપણામાં વિનય ગુણ પ્રગટે અને
થોડો પ્રગટ્યો હોય તો વધતો જાય. અને જેનામાં વિનય પ્રગટે એને મોક્ષ દૂર નથી. જેનામાં વિનય પ્રગટે એને મોક્ષ દૂર નથી. માયા, માયા એટલે વક્રતા. વક્રતા એટલે મનમાં કંઈક હોય, વાણીથી બીજું કંઈક બોલવું, કાયાથી ત્રીજું જ કંઈક કરવું, અને લાગવગથી ચોથું જ કંઈક કરાવવું. એને હક પડતું નથી કે હું બધું કરું, પણ બધાયને એ ઉલટા રસ્તે લઈ જાય છે કે ભગવાનની જે આજ્ઞા છે એ તો બધું ગપ્પાષ્ટ. માયા ગહન કષાય છે. આપણને પોતાને જ ખબર નથી પડતી કે આપણે માયાચાર કરી રહ્યા છીએ. એ તો કોઈ એવા વિશેષ ધર્માત્મા હોય તો એ આપણા બોલ્યા વિના પણ જાણી લે, આપણા શરીરની ચેષ્ટા માત્રથી, કે આ મનુષ્ય માયાચારી છે. પરંતુ એમને કઈ વાંધો નથી. એમને તો સર્વ જીવો પ્રત્યે સમતા ભાવ છે. પરંતુ એ જાણી લે ખરો, એમની પાસે સિક્સ્થ સેન્સ છે. આમ તો સિક્સ્થ ની સેવન્થ કહેવાય, કારણ કે 5 સેન્સીસ છે, સિક્સ્થ મન છે, અને મનથી પણ પાર ગયેલા એવા જે આત્મનિષ્ઠ ધર્માત્મા છે એમની પાસે 7th સેન્સ છે. પણ એનો ઉપયોગ તેઓ ખાસ પ્રસંગમાં જ કરે છે. દરેકને એની ભૂલો બતાવતા નથી. એટલા માટે જે શરૂઆતમાં કીધું, જે સદગુરુને શરણે જાય, પોતાનું દિલ ખોલે અને અંતર એનો આત્મા પોકારે કે હે ભગવાન, આ વિશ્વમાં મારું કોઈ શરણ નથી, આપ એક જ મને ખરેખર શરણ છો, એવું જો અંતરથી એ બોલે, વિચારે અને વર્તે તો ગુરુ પાસે બધા કિમિયા છે. અહીં આચાર્ય ગુરુની વાત કરવામાં આવે છે, કારણ કે 40-50 વર્ષનો દીક્ષા પર્યાય છે. અનેક ઝંઝાવાતમાંથી તેઓ પસાર થયા છે. એમનું વર્ણન પણ આચાર્ય શબ્દને અમુક ગણધર પણ કહેવામાં આવે છે. આચાર્યના આચાર્યને ગણધર કહેવામાં આવે છે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રી ગજના દર્પ દલને દક્ષ શ્રી આચાર્ય છે. બળવાન નહીં, દક્ષ બહુ સ્પેશિયલ શબ્દ છે. નોટ પાવરફુલ, એક્સપર્ટ. એક્સપર્ટ તેવું આપણને આપણી આંખો વાંચીને એ જાણી જાય. આપણે એટલા બધા હોશિયાર છીએ આ દુનિયામાં માનીએ છીએ, કારણ કે અત્યારે આપણા 12મા પુણ્યનો ઉદય છે. એટલે દુનિયાના બધા લોકો કે સાહેબ તમારી વાત, શેઠજી તમારી વાત, આ તમે તો આવા, આ તમે તો આવા. ને આપણે ગુરુ પાસે જઈએ આમ આમ જઈએ છીએ, આંખમાં આંખ મિલાવતા નથી, કારણ કે આપણે સત્ય શોધક નથી. આપણે માત્ર
ફોર્માલિટી માટે ગુરુને મળવા આવ્યા. વાંધો નહીં ભાઈ, અહીંયા તો તારા કરતાં પણ ઘણા અધિક પતિત હોય એવા આવે છે, માટે કંઈ અમારે તારી પાસે કાંઈ પણ સ્પૃહા નથી. પણ તું કલ્યાણ માર્ગને પામ, કારણ કે આ મનુષ્ય ભાવ જેવો બીજો કોઈ ભાવ મળવાનો નથી. જેવું મનમાં તેવું વાણીમાં, અને જેવું વાણીમાં તેવું વર્તનમાં લાવવાનો સદગુણ આપણે બધાએ પ્રગટ કરવાનો છે. અને લોભ, બધાય પાપનો બાપ એનું નામ લોભ. અને મહાવીર ભગવાને એવું જોયું કે સૌથી છેલ્લો એ જાય છે. એ જાય પછી બાકી કઈ રહ્યું નહીં, કેવળ જ્ઞાન થઈ જાય. એટલે નરસિંહ મહેતાએ પણ છેલ્લી કડીમાં જે મૂક્યું છે, બોલો. વર્ણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધને વાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને કહે. કહેવત પણ છે કે બધા સર્વ પાપનો બાપ તે લોભ. અને એવો છે ઉંદર જેવો કે જરાક બટકું ભરીને પછી 10 વાર ફૂંક મારે. આમ જરાક બટકું ભરે અને પછી હજુ એની અસર આપણા બ્રેઇન સુધી પહોંચે, બધા એટલે આપણને શેનો અનુભવ થાય? ઠંડકનો. એનું વિસ્તૃત વર્ણન ભગવાન પદ્મનંદી પંચવિંશતિમાં માં આચાર્ય મહારાજે કર્યું છે, ત્યાંથી જાણવું. 52 શ્લોકની અંદર એનો વિસ્તાર કર્યો છે. ગૃહસ્થે આહારદાન પણ દેવું જોઈએ, જ્ઞાનદાન એટલે કે પુસ્તકો વગેરેની વ્યવસ્થા કરી આપવા માટે પણ, બધા પ્રકારેથી પોતાની પર વસ્તુની માલિકીનો ભાવ ઘટે, પર વસ્તુની માલિકીનો ભાવ ઘટે એવો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે શું કરવાથી આપણને શ્રી ગુરુનો બોધ મળે અને પચે, મળે અને પચે, એ આપણને આત્મસિદ્ધિમાં કહ્યું એ અંત મંગળ રૂપે બોલીએ. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણે દયા, ત્યાં આત્મા નિવા. એટલે સમજી લેવાનું કે જો આપણામાં આવા ગુણો ન હોય, અથવા આપણે બહુ જ પ્રયત્ન કરીને આવા ગુણ આપણા જીવનમાં ન પ્રગટાવીએ, તો આપણને મોક્ષ માર્ગની એટલે શાશ્વત આનંદ. ક્વોન્ટિટેટિવલી અનંત આનંદ, ક્વોલિટેટિવલી જેના જેવો બીજો કોઈ નથી એવો આનંદ,
અને ટાઈમ વાઇઝ જેનો કદાપી અંત આવતો નથી એવો આનંદ ભગવતે પ્રાપ્ત કર્યો છે. ભગવાને એવો આનંદ પ્રાપ્ત કર્યો છે. એ જ આપણા બધાનું લક્ષ્ય છે. તો ચાર કષાયને ઘટાડીએ અને સાથે જે સ્વ વસ્તુ છે તેને સ્વ વસ્તુ માનીએ અને પર વસ્તુને પર વસ્તુ માનીએ. એમ કરીને પેલી શાસ્ત્રીય ભાષામાં દર્શન મોહનીની 3 પ્રકૃતિ છે ને એને પણ ઘટાડીએ અને આપણા જીવનને રત્નત્રયથી વિભૂષિત કરીએ. એ પહેલા દીર્ઘકાલીન મોક્ષ મુમુક્ષુતાની ભૂમિકા દીર્ઘકાલીન છે. મુમુક્ષુતાની ભૂમિકા દીર્ઘકાલીન. અને આચાર્ય મહારાજ તો એટલે સુધી જાય છે કે તેઓ પોતાને પણ મુમુક્ષુ કહે છે. તેઓ પોતાને પણ મુમુક્ષુ કહે છે. અહમ એશ મોક્ષાધિકારી બસ્તોમી ગાથાની પ્રવચન સારની ટીકાનો પ્રારંભ. હું મોક્ષનો અધિકારી છું, એટલે મને મોક્ષ મળવાનો છે અને મારે મોક્ષ જોઈએ છે. આ પ્રમાણે આપણે પરમાર્થને પામવા માટે પ્રયત્ન કરીએ અને એવો નિર્ણય કરીએ કે અલ્પકાળમાં મારે સર્વ પ્રકારે ભગવાનની આજ્ઞાને પાળીને મારા જીવનને ધન્ય બનાવવું છે. સુખધામ અનંત સુસંત જય દિન રાત્ર રહે તદ ધ્યાનમય પર શાંતિ અનંત સુધામય જય પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે ગુરુ કૃપાણુ લોકના સબ સંતન જય સદગુરુ વંદન જય જય સદગુરુ વંદન. સૂત્ર સાથે જ બોલી લઈએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. એક વ્યવહારિક વાત કહેવાની રહી ગઈ. પૂજ્ય શ્રી પરમાનંદ સરસ્વતી જે અત્રે વિરાજમાન છે એ આપણે જ્યારે પંચભાઈની પોળમાં સ્વાધ્યાય કરતા 81ની સાલ કે એનાથી પહેલા 72ની સાલમાં એટલે જૂના જોગી છે આપણા એમ કે છે 72માં આવતા એટલે આપણે લગભગ સ્વાધ્યાય પ્રવૃત્તિ કર્યાની 1-2 વર્ષો જ થયા હશે. આપણે તો ત્યાં આગળ આપણા માટે કરતા કારણ કે 2-4 જણા પણ હોય. રમણીકભાઈ ને ચંદ્રકાંતભાઈ, ગુલાબચંદ વગેરે બહેનોમાં 1-2 બહેનો હોય અને સારી પ્રગતિ કરી છે એમણે મોક્ષ માર્ગમાં. પેલી ભાઈ લાવ્યા છો કઈ? 75મું વર્ષ બેઠું. હા, એમને 16મી ઓગસ્ટે 75મું વર્ષ બેઠું. આપણે એમને ખૂબ શુભેચ્છા પાઠવીએ કે શતાબ્દી તેઓ પૂરી કરે. અને બીજી બધી કેસેટો તૈયાર કરશે પછી આપીશું. અત્યારે એક સદગુરુ દેવ કી પાર્શ્વનાથ ભગવાન પરમ કૃપાળો દેવ. ઓમ શાંતિ શાંતિ. 72માં ગુરુ આત્માનંદજીને મળવાનું થયું અને 80માં સંન્યાસ દીક્ષા લીધી વૃંદાવન સ્વામી અખંડાનંદ સરસ્વતી પાસેથી. અને ત્યારથી અમારી આત્મીયતા એક સરખી જળવાઈ રહી છે આટલા વર્ષોથી.
અને જ્યાં સુધી આ શરીર રહેશે ત્યાં સુધી એમની સાથે અમારો સંબંધ જળવાય. બોલો બાપલા. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કે